मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृशंसात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજમાન થઈ આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવો પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે શનિવાર તારીખ 1/8/2026 ઠાકોરજીના હિંડોળાના માસિક યજમાન શ્રી પરમ ભક્ત શ્રી આશીષભાઈ રમેશભાઈ માનસેતા, અમિતભાઈ મનસુખભાઈ લાખાણી, નિશાંતભાઈ તથા વિશાલભાઈ ધર્મેન્દ્રભાઈ ઠક્કર આટલા ભક્તોની જોરદાર તાળીઓ નથી આપણે વધાવશું. આખા માસના હિંડોળાના યજમાન તેઓ શ્રી થયા છે. સાથે આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી કીર્તિબેન ભાસ્કરભાઈ ટાંક એમના તરફથી છે. આજના હિંડોળાના એક દિવસના યજમાન શ્રી પરમ ભક્ત શ્રી મનીષભાઈ લીલાધરભાઈ ખોંભડિયા બધા જ ભક્તોનું દાન ઠાકોરજી હૃદયસ્થ સ્વીકારે અને એમને ખૂબ સુખી કરે એવી ભગવાનના ચરણોમાં અને સંતોના ચરણોમાં પ્રાર્થના. શું વાત આવતી હતી કાલે? કયો તલેલે કાકા, યાદ છે કંઈ? એ સવારે આપી હતી. તમે ખરા છો બાકી ભંકોડા ગામના ઠાકોર ભૂપતસિંહે ભગવાનને વચનો કીધા છે. બહુ સરસ. છેલ્લી વાત એટલી સરસ આવી હતી એ કે એ દરબાર ભૂપતસિંહ એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ, હું તો એમ માનું છું કે પાપ જ્યારે ચરણસીમાએ પહોંચે છે ને, પાપ જ્યારે અતિશય વધી જાય છે ત્યારે શું થાય છે? પૃથ્વી એ પાપના ભારને સહન નથી કરી શકતી અને પૃથ્વી જ્યારે પાપના ભારને સહન નથી કરી શકતી ત્યારે પાપને ટાળવા માટે સ્વયં પરમાત્મા આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. આ છેલ્લી વાત આવી હતી. શ્રીહરિ ત્યાં ભંકોડામાં એક રાત રહ્યા. બીજે દિવસે સવારમાં તૈયાર થયા ત્યારે ભૂપતસિંહ ઠાકોરે હાથ જોડીને કહ્યું, પ્રભુ આપ અમારી રસોઈ લ્યો. ત્યારે શ્રીહરિએ તેને કહ્યું, તમે અમારું એક વેણ રાખો, અમે તમારી રસોઈ લેશું અને જમશું. શું કીધું? મહારાજ ભંકોડા ગામમાં એક રાત રહ્યા. પછી જ્યારે બીજે દિવસે ચાલવા તૈયાર થયા ત્યારે ગામના દરબારે ભગવાનની પાસે ખૂબ વિનયથી હાથ જોડીને મહારાજને કીધું, તમે અમારી રસોઈ લ્યો. ત્યારે મહારાજે એક વાત બહુ સરસ કરી. મહારાજે કીધું, તમે જો અમારી એક વાત રાખશો ને, એક વેણ, શું? તો અમે તમારી રસોઈ લેશું. તે કામ તમારાથી થઈ શકે તેવું છે. પાછી અમે તમને ઇમ્પોસિબલ વસ્તુ નહીં કહીએ, અશક્ય વસ્તુ નહીં કહીએ.
તમારાથી જે વસ્તુ થઈ શકે એવી જ છે એવું અમે તમને કહીએ છીએ. અને તેનાથી તમારી બધે કીર્તિ થશે. બોલો, એક તો રસોઈ ભગવાનને આપવાની એ લાભ, પાછું ભગવાન પોતાનું વચન મનાવે અને વચન આપણાથી થઈ શકે એવું હોય અને વચન માનીએ તો આપણી કીર્તિ વધે એમ પણ હોય. બોલો કેટલો નફો. આટલું જ કામ કરશો તેનાથી તમારી બધે કીર્તિ થશે. આટલું જ કામ કરશો તેનાથી તમારો ઉદ્ધાર થશે. અહીં જે બેચરાજી દેવી કહેવાય છે, બેચરાજી એટલે બહુચરાજી, તેને લોકો ઘણા પાડા ચડાવે છે. શું કરે છે? જીવ હિંસા, પશુ હિંસા કરે છે, પાડો વધારે છે. પાડા ચડાવવા તે મોટું પાપ છે. તે પાપ તમે નાશ કરો, અર્થાત પાડા ચડાવવાનું અટકાવો. આટલું કામ કરવા અમે તમારી પાસે આવ્યા છીએ. મારા શું કરવા આવ્યા હતા? ભંકોડા ગામની અંદર આ જીવ હિંસા, પશુ હિંસા બચાવવા માટે આવ્યા હતા. પાડો એ કોઈનો સંતાન છે ને ભાઈ, નંદી છે, એટલે એ કાંઈ ચડાવાય નહીં આવી રીતે. આટલું કામ કરવા અમે તમારી પાસે આવ્યા છીએ. આટલું કરવાથી તમારું જેટલું કુટુંબ છે તેની સાથે તમારો ઉદ્ધાર થશે. આ જો તમે અટકાવશો, તમારા કુટુંબે સહિત અમે તમને તારી નાખશું. ત્યારે ઠાકોર ભૂપતસિંહે કહ્યું છે, હું એક જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી ક્યારેય પાડાની બળી ચડાવવા દઈશ નહીં. શું કીધું? પ્રતિજ્ઞા લઈ લીધી એણે. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી કોઈ દિવસ પાડાની બલિ ચડાવવા દઈશ નહીં. અને તેવી કોઈને હવે પ્રેરણા પણ નહીં કરું. મારા થકી કોઈને એવી પ્રેરણા પણ નહીં થાય કે બહુચરાજી માતાને તું પાડો ચડાવ, એવી માનતા કર. હું કોઈને પ્રેરણા પણ નહીં કરું. બધાની બંધી મારાથી થાય નહીં. અને એ વાત સાચી ને ભાઈ. આગળ વંશ કેવો નીકળે, પોતાના ભાયા તો કેવા હોય, એ કાંઈ નક્કી નહીં. અને આ જ વાત, આવી જ વાત સરદારમાં બની ગયેલી ઘટના. સરદારમાં જ્યારે તુંબજીત અને વેરજીત, સત્સંગી જીવન આની સાક્ષી પૂરે છે. તુંબજીત અને વેરજીત દરબારે જ્યારે મહારાજને ચાતુર્માસ રોકાવા માટે સરદારમાં મનાવી લીધા અને મહારાજ ચાતુર્માસ પૂર્ણ કર્યા પછી સરદારથી જ્યારે કાર્યાણી જતા હતા ત્યારે તુંબજીત અને વેરજીતે મહારાજના પગ પકડીને કીધું, મહારાજ અહીંયા શિખરબદ્ધ મંદિર બનાવો. ત્યારે મહારાજે શું કીધું? તમારા ભાયા તો બાળકીને દૂધ પીતી કરે છે. શું કરે છે? બાળકીને દૂધ પીતી કરવું એટલે શું? ગરમા ગરમ ઉકળતા દૂધની અંદર બાળકીને ઊંધા માથે નાખી દેવી. કેવી આમ કેવો જીવ કેમ હાલતો હશે આમ? હે હિંમત દાદા, આપણે તો આમ કલ્પના કરીએ તો આમ આપણું હૃદય દ્રવી જાય કે આમ. એટલે તે વખતે કેવો સમય હશે બોલો, વિચાર કરો. સ્ત્રીને અભિશાપ માનતા હશે ને આ લોકો. બાળકીનો જન્મ એટલે અભિશાપ માનતા. બોલો કેટલી બધી અરાજકતા અને કેટલું બધો સમાજ પાછળ હતો. ભગવાન સ્વામિનારાયણે ખાલી ઐશ્વર્ય પ્રતાપ કે પરચાઓ નથી દેખાડ્યા, કે ખાલી સાધુ નથી કર્યા, કે ખાલી મંદિર નથી બાંધ્યા. આવા અરાજકતામાં ડૂબેલા, અંધશ્રદ્ધામાં ડૂબેલા સમાજને બહાર કાઢ્યા છે. વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણનો અવતાર ગજબનો અવતાર થયો. એટલે તો ભગવાન સ્વામિનારાયણની કીર્તિ ક્યાં સુધી ફેલાણી? આ સમુદ્રાંત સત્કીર્તયે નમઃ. આ સમુદ્રાંત સત્કીર્તય એટલે 7 સમુદ્ર પાર સુધી ભગવાન સ્વામિનારાયણની કીર્તિ ફેલાણી. શું કામ? આવા બધા કાર્યો મહારાજે કર્યા. નકા અંગ્રેજો કોઈને ઝૂકે? અંગ્રેજ ગવર્નર સર માલ્કમ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ઝૂક્યો. એની પહેલાં અંગ્રેજોનું કેટલું મોટું કાવતરું હતું તમને ખબર હોય, કદાચ નહીં હોય, પણ નડિયાદની અંદર સર બિશપ હેબર, જે ત્યાંના વેટિકન ચર્ચનો પોપ કહેવાય, એણે અહીંયા આવીને પોતાના પાદરીઓને મોકલેલા અને ભારતની અંદર રિસર્ચ કરવા મોકલેલા કે આપણે ક્રિશ્ચિયાનિટી ફેલાવી હોય તો શું કરવું જોઈએ. એ લોકોએ બહુ રિસર્ચ કર્યા પછી આ બિશપ હેબરને જઈને કીધું કે એક જો સહજાનંદ સ્વામી ક્રિશ્ચિયાનિટી સ્વીકાર લે છે ને તો આખું હિન્દુસ્તાન ક્રિશ્ચિયન બની જાય છે. શું કીધું? સનાતન ધર્મની ઘોર ખોદવા, સનાતન ધર્મનું મૂળ કાપી નાખવા માટે એક જો સહજાનંદ સ્વામી ક્રિશ્ચિયન બની જાય તો આખું ભારત ક્રિશ્ચિયન બની જાય અને બ્રિટિશ સામ્રાજ્યનો ઝંડો હંમેશાને માટે અમર થઈ જાય.
નડિયાદની અંદર સર બિશપ હેબરે ભગવાન સ્વામિનારાયણને મળવા માટે બોલાવેલા ઐતિહાસિક ઘટના છે. અને સર બિશપ હેબરને મળવા માટે જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગયા ને ત્યારે અસલ પોતાની અદામાં ગયા હતા. ભગવાન સ્વામિનારાયણ 3 છોગલાવાળી પાક ધારણ કરી, જરકસી જામો અને સાથે હથિયારબંધ પાર્ષદો આમ એક પ્રોટોકોલ તરીકે ગયા. અને સર બિશપ હેબર તો જોતા રહી ગયા કે આ શું એમ, આ કોઈ બહુ મોટા મહારાજા આવે એવી સવારી ને એવી આની આમ પર્સનાલિટી. અને જ્યારે મહારાજને બેસાડ્યા ત્યારે મહારાજને પ્રશ્ન કર્યો કે આ બધા તમારા કોણ છે, કે આ બધા કોઈ તમને આ બધાને તમે પગાર આપો? એ કે ના, એ કે 1 રૂપિયો ચૂકવતો નથી, ઉલટાનું આ બધા પાસે તો દાન લઉં છું. એ કે બધા ફ્રીમાં કામ કરે, કે ફ્રીમાં શું, સમર્પિત છે બધા. અને તે વખતે સર બિશપ હેબરના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા કે સહજાનંદ સ્વામી, હું તમને કન્વર્ટ કરવા જઈ રહ્યો હતો, પણ હવે તમને જોઈને મારું મન એમ કહે છે કે આ સનાતન ધર્મ છે ને, એ સનાતન ધર્મની અંદર જેમ અમે એમ કહીએ છીએ કે ગોડ કોઈ દી આ પૃથ્વી પર આવતા નથી, પણ તમે સનાતન ધર્મની અંદર તમે સનાતનીઓ એમ કહો છો કે પૃથ્વી પર જ્યારે અધર્મ વ્યાપે છે ત્યારે પરમાત્મા અવતારને ધારણ કરે છે. એ પરમાત્માનો અવતાર થઈ ચૂક્યો છે અને અવતાર બીજો કોઈ નહીં, સાક્ષાત તમે છો. બોલો, આ કોના શબ્દો છે? પોપના શબ્દો છે. પોપના. બિશપ હેબર શું કરવા આવ્યો હતો? ક્રિશ્ચિયાનિટીમાં કન્વર્ટ કરવા આવ્યો હતો. પણ શું થઈ ગયો? પોતે કન્વિન્સ થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણ જેવી કોઈ પ્રતિભાને એણે પછી લેખ લખ્યો છે. આજે પણ એ લેખ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર સાચવવામાં આવ્યો છે. એણે સ્પષ્ટ લખ્યું કે હું સહજાનંદ સ્વામીને કન્વર્ટ કરવા માટે ગયો, પણ એની આભા, એની પ્રતિભા એ જોઈને એટલો બધો અંજાઈ ગયો કે હું કંઈ બોલી શક્યો નહીં. કન્વર્ટ કરવાની વાત તો શું, થોડોક સમય હજી સહજાનંદ સ્વામી સાથે રહેત તો કદાચ હું સ્વયં હિન્દુત્વ સ્વીકારી લેત. આવું એણે લખ્યું પોતાની હાથે. એ કેવા મહારાજ હશે, વિચાર કરો. એટલે અહીંયા બહુ સરસ વાત મહારાજ બતાવે છે. આપણે એ વાત જોતા હતા કે તુમજીત વેરજીતને મહારાજે કીધું કે તમારા ભાઈયા તો બાળકીને દૂધ પીતી કરે છે, જો એ દૂધ પીતી બંધ કરી દે તો અહીંયા મંદિર નિર્માણ કરો. તે વખતે તુમજીત વેરજીતે આવી જ રીતે, આ જેમ ભંકોડાના રાજા ભૂપતસિંહે કીધું ને એવી જ રીતે કીધું કે પાડવ વધેરવાની હું કોઈને પ્રેરણા નહીં કરું ને હું જીવીશ ત્યાં સુધી વધેરીશ નહીં. એમ તુમજીત વેરજીતે મહારાજને કીધું કે અમે અમારા પરિવારની અંદર અમે 2 ભાઈઓ એના સંતાનો અમે કોઈ દી આવું નહીં કરીએ, પણ અમારા ભાઈયાતોની જવાબદારી અમે લઈ શકીએ નહીં. કારણ કે જાડેજા દરબાર હતા. તુમજીત વેરજીત કોણ હતા બાપુ? ગજરાજસિંહ જાડેજા દરબાર. અને તે વખતે મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે તો અમે મંદિર નહીં બનાવીએ, પણ ભવિષ્યમાં તમારી પેઢીની અંદર આ અરાજકતા, આ પાપ બંધ થશે ત્યારે ભવિષ્યમાં અહીંયા ભવ્ય શિખરબદ્ધ મંદિર નિર્માણ થશે. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ. આમ જોવા જઈએ તો ભગવાન સ્વામિનારાયણનું 7મું મંદિર કહેવાય. અને પૂજ્યપાદ ગુરુશ્રી એ મંદિર નિર્માણ કરવા માટે આવ્યા હતા, આપણે એવું કહેતા હતા, પણ હવે એ મંદિર તો નિર્માણ થઈ ગયું. હવે એનાથી કેટલાય અધિક મંદિરો નિર્માણ થશે. અત્યાર સુધી 7 મંદિરના કામ હાલે. કેટલા? 7 શિખરબદ્ધ મંદિર, 100 ઉપરાંત હરિમંદિર, 135થી ઉપરાંત સંતો, 2300થી ઉપરાંત ઘર સભાઓ, 450 450થી ઉપરાંત કથાઓ. આ અજાયબી નથી તો શું છે ભાઈ? એક જ વ્યક્તિ આટલું બધું કેમ કરી શકે? શું ઠાકોરજીએ પાવર પૂર્યો છે? અમોઘ શક્તિની સાથે નવાજેલા છે. એટલે પછી મહારાજે જ્યારે કીધું તુમજીત વેરજીતને કે ભવિષ્યમાં શિખરબદ્ધ મંદિર થશે, ત્યારે તુમજીત વેરજીતે મહારાજને જવા માટે રજા આપી છે કે હવે તમે જાઓ. એટલે અહીંયા ભંકોડાના રાજા પણ મહારાજને એ જ કહે છે કે હું એવો સમર્થ નથી કે બધાની બંદી મારાથી થાય. માતાજી જ અત્યંત સમર્થ છે. કોણ છે? બહુચરાજી માતાજી જ અત્યંત સમર્થ છે. એ પોતે કહી દે કે મને પાડા નહીં વધેરતા, તો તે પાપીને દુનિયામાં જેટલી દેવીઓ છે તે બધી અત્યંત સમર્થ એવા આપને આધીન છે. આપ આજ્ઞા કરો તેને અનુસરે તે દેવી કરશે. કેટલા હોશિયાર છે! શું કીધું એણે? દુનિયામાં જેટલી દેવીઓ છે બધી તમને આધીન છે ભગવાન. તો તમે દેવીને આજ્ઞા કર દો ને કે આ તમારા આશ્રિતને સપનામાં દર્શન આપીને કહો અમને પાડા ન વધરે. કારણ કે દેવી આપને મહાન સમર્થ જાણે છે. આવું કામ તો સમર્થથી થઈ શકે,
અમે આપના જેવા સમર્થ નથી. તેનું તે વચન સાંભળીને શ્રીહરિ મંકોડાથી ચાલતા થયા. મહારાજે રસોઈ લીધી નહીં, ચાલતા થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે હરિચરિત્રામૃત સાગરના દ્વાદશપુરમાં ભંકોડામાં શ્રીહરિએ ઠાકોર ભૂપતસિંહને ભલામણ કરી. એ નામે 84મો તરંગ સમાપ્ત થયો. વઢિયાર પ્રદેશમાં થઈને શ્રીહરિ ચાલ્યા. પીપલાદ ગામે આવીને ત્યાં વિપ્રનું કામ સિદ્ધ કરી દીધું. ત્યાં એક હરિભગત વિપ્રબાઈ રહેતી હતી. તેને ઘેર રાત રહ્યા. તેણે ઘણા જ ભાવથી રસોઈ બનાવી. તેને પ્રત્યક્ષ શ્રીહરિ જમ્યા. જો ઓલાએ બહુ આગ્રહ કર્યો તોય ન જમ્યા, પણ અહીંયા એક ગરીબ વિપ્રબાઈ એને રસોઈ બનાવી તો મારે જમી લીધું. એટલે ક્યાંક પ્રેમથી જમી પણ લે અને ક્યાંક ન પણ જમે. પાછલી એક પોર રાત બાકી હતી ત્યારે ધર્મભક્તિના કિશોર શ્રીહરિ ચાલતા થયા. તે આડેસર ગામ આવ્યા અને ત્યાંથી ચાલ્યા તે ગામ સણવા આવ્યા. અને ત્યાંથી ચાલ્યા તે ભક્તજનોના આધાર એવા શ્રીહરિ સાપર ગામ આવ્યા. ગામની વચ્ચે એક મંદિર હતું. ત્યાં શ્રીહરિ ઉતર્યા. ત્યાં સામંતસિંહ જાડેજા ક્ષત્રિય દરબાર ગામધણી હતા. શું નામ છે બાપુનું? સામંતસિંહ દરબાર. એમને ખબર પડી ત્યારે તેણે શ્રીહરિને બોલાવીને પોતાના દરબારમાં ઉતારો આપ્યો. ગામ કયું છે આ? સાપર. અને શ્રીહરિ માટે એક પલંગ બિછાવી દીધો. તરત જ રસોઈ પણ કરાવવા લાગ્યા. શ્રીહરિની સાથે પાર્ષદ ડુંગરજી, શેખજી અને ધમડકાના દરબાર રાયધણજી હતા. તે બધાને શ્રીહરિએ સાથે જમાડ્યા. જમ્યા પછી તે દરબાર સામંતસિંહજી શ્રીહરિની પાસે આવ્યા. તેઓ એક સારા વેદાંતના અભ્યાસી હતા. તેમણે આંખોથી દેખાતું નહીં, છતાં આંખો હોય તેના કરતાં પણ તેમને જ્ઞાન વધારે હતું. બોલો, દરબાર હતા, જાડેજા ક્ષત્રિય હતા અને વેદાંત શાસ્ત્રનો અભ્યાસ હતો. આપણા સનાતન ધર્મની અંદર, હિન્દુ પરંપરાની અંદર 4 મુખ્ય શાસ્ત્રો છે. ક્યાં ક્યાં? ઘણીવાર મહારાજે વચનામૃતમાં આનો ઉલ્લેખ કરેલો છે. ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. મહારાજે વચનામૃતમાં કીધું છે. જો લગભગ પ્રથમનું 52મું છે. હમણાં આપણે જોઈ લઈએ ને 4 શાસ્ત્ર ક્યાં. ગરડા પ્રથમ પ્રકરણનું 52મું. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એ 4 શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા, અને 4 શાસ્ત્રે કરીને જે ભગવાનને જાણે નહીં તેમાં શું ન્યૂનતા રહે છે? 4 શાસ્ત્ર ક્યાં? તો સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર. આ 4 શાસ્ત્ર છે સનાતન ધર્મના. આ 4 શાસ્ત્રને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય એમ મહારાજનો અભિપ્રાય છે. પ્રથમ પ્રકરણના 52મા વચન. એમાં વેદાંતનો અભ્યાસ આ સામંતસિંહ રાજાએ કર્યો હતો. વેદાંત એટલે શું? તો વેદોનો આ સારાંશ રૂપ એવા ઉપનિષદો તથા મહર્ષિ બાદરાયણ એટલે વેદવ્યાસ રચિત બ્રહ્મસૂત્ર ને વેદાંત શાસ્ત્ર કહેવાય છે. તદુપરાંત ઉપનિષદોને પણ વેદાંત કહેવાય છે. આ ઉપનિષદોની સંખ્યા 108 છે. તેમાં મુખ્યપણે 10 ઉપનિષદો છે. વેદાંતના ભાગરૂપ આ 10 ઉપનિષદો પર અનેક આચાર્યોએ કાવ્ય કરેલા છે. બ્રહ્મસૂત્ર ઉપર પણ તેવી જ રીતે અનેક ભાષ્યો થયેલા છે. તેમાં ઉપનિષદો અને વ્યાસસૂત્રને વેદાંત કહેવાય છે. તેનું નામ ઉલ્લેખ કર્યા વગર પણ મહારાજે તે અંગની વાતો કરી. આપણા સંપ્રદાયમાં જ્ઞાન દ્રઢીકરણ માટે વિદ્વત્વર્ય ગોપાળાનંદ સ્વામીએ આ 10 ઉપનિષદો ઉપર ભાષ્ય કર્યું છે. તથા વિદ્વત્વર્ય મુક્તાનંદ સ્વામીએ પણ બ્રહ્મસૂત્ર ઉપર બ્રહ્મમીમાંસા નામનું અદ્ભુત ગ્રંથ લખેલો છે. 6 માહેનું એ નામનું છેલ્લું દર્શન તે વેદનું રહસ્ય છે. અંતિમ ધ્યેય નિરૂપણ કરે છે. તેથી તેને વેદાંત કહેવામાં આવે છે. તેને ઉત્તરમીમાંસા પણ કહેવામાં આવે છે. અને વેદનો અંત ઉપનિષદ અને ઉપનિષદ વેદનો અંત આવેલ છે, માટે તેને વેદાંત કહેવાય છે. એટલે 10 શાસ્ત્ર એક સાથે ભણીએ અને એના ઉપર ભાષ્ય લખે એને વેદાંત શાસ્ત્ર કહેવામાં છે. આ સામંત પોતે અંધ હતા. કેવા હતા? અંધ હતા, છતાંય પણ
પોતે દેખાતું હોય એના કરતાં વધારે કાર્ય કરી શકતા અને વેદાંતના ભણેલા હતા. તે એક સારા વેદાંતના અભ્યાસી હતા. તેમને આંખોથી દેખાતું નહોતું, છતાં આંખો હોય તેના કરતાં પણ તેમને જ્ઞાન વધારે હતું. ગીતા અને ભાગવતમાં તે પ્રવીણ હતા. યોગ વશિષ્ઠના સાર, અખ્યે ગીતા, સુંદર વિલાસ, સતપ્રશી, મણિરત્નમાલા વગેરે વેદાંતના ગ્રંથ તેમને કંઠસ્થ હતા. વેદાંતની શબ્દજાળ પણ તેને ઘણી કંઠે હતી. વેદાંતના શબ્દોનું તેનું જ્ઞાન ઘણું ગાઢ અને ગંભીર હતું. શ્રીહરિ સિવાય તેને કોઈ પહોંચી શકે તેમ નહોતું. ઓહો, જબરા વિદ્વાન હતા બાપુ દરબાર. બોલો, આવશે મજા. હવે મહારાજનો એનો સામનો થયો છે એટલે પ્રશ્નો જોરદાર કરવાના છે મહારાજને. રહેણી કરણી દ્રષ્ટિએ તેનામાં લેશ માત્ર પણ ધર્મ ન હતો, ખાલી વિદ્વાન હતા. શું હતું? બાકી ધર્મ લેશ માત્ર નહોતો. ધર્મની બાબતમાં તે દરબાર બંધાઈ જતા હતા. તેમાં જ્ઞાનની દ્રષ્ટિએ બુદ્ધિ તો અપાર હતી, પણ ધર્મવાળાની આગળ તેનું કાંઈ ચાલતું નહીં. જ્ઞાનની દ્રષ્ટિએ બુદ્ધિ અપાર હતી, બુદ્ધિશાળી બહુ હતા, કંઠસ્થ બધું કરી લેતા, યાદ બધું રહી જતું, પણ ધર્મવાળાની આગળ એનું કાંઈ ચાલતું નહીં. જેમ કે દીનાનાથ ભટ્ટ અને મયારામ ભટ્ટ. દીનાનાથ ભટ્ટ કેવા હતા? બુદ્ધિના બેતાજ બાદશાહ હતા. દીનાનાથ ભટ્ટે ડંક પુરાણ નામનો ગ્રંથ લખેલો ડાકોર મહિમા ઉપર. બોલો, શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ એ મહારાજ માટે સ્તોત્ર લખેલો. ભવસમ ભવ ભીતિ ભેદનમ એ સ્તોત્ર દીનાનાથ ભટ્ટે લખેલો. ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ હતા. અને મયારામ ભટ્ટ બિલકુલ નહોતા આવડતું, બિલકુલ કાંઈ નહોતું આવડતું, પણ મયારામ ભટ્ટમાં શું હતું? ધર્મ પ્રધાન હતો. હલો, પ્રસંગ છે ને. મયારામ ભટ્ટ એવા ધર્મનિષ્ઠ હતા કે પોતાની રસોઈ પોતે બનાવતા, જાતે પોતાનું ખડીયો, પોતાના વાસણો, બધું પોતાનો આખો થેલો, પોટલો આખો ભરીને ઘોડા ઉપર સાથે રાખતા. એક દિવસ એ અવાજ આવતો હતો ને, ખખડ 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 બધું થતું હતું, ઘોડું ભડક્યું અને મયારામ ભટ્ટ પડ્યા ઘોડાથી નીચે, પણ પગ રહી ગયો પેગડામાં અને બિચારા ઘસડાણા, આખું શરીર છોલાઈ ગયું, પણ તોય પણ પોટલું હાથમાંથી મૂક્યું નહીં. તે સુરાખાચર પછી મશ્કરી કરતા હતા કે મયારામ ભટ્ટનો ધર્મએ મયારામ ભટ્ટને છોલી નાખ્યો. તો મિત્ર ભાવ હતો ને, એટલે કારણ કે સભામાં આવ્યા એટલે પાટાપિંડી કરીને આવ્યા હતા. એટલે મહારાજે પૂછ્યું, મયારામ ભટ્ટ આ બધું શું થયું? કે ઘોડું ભડક્યું. કે એમ કેમ ભડકે? એ કે મારી સાથે જે વાસણ હોય રસોડાના એનો અવાજ થતો એટલે ઘોડું ભડક્યું. ઘોડું ભડક્યું પછી તો મૂકી દેવાય ને પોટલું હાથમાંથી. કે પોટલું મૂકી દઉં તો પછી રસોઈ ક્યાં બનાવું? થાળ કેમ થાય ઠાકોરજીનો? અરે પણ આટલો છોલાતા હતા, અવાજ વધારે થાય તો ઘોડું વધારે ભડકે. અને ત્યારે સુરાખાચર એમ બોલ્યા કે મયારામ ભટ્ટના ધર્મએ મયારામ ભટ્ટને છોલી નાખ્યો, પણ તોય પણ મૂક્યું નહીં. વિચાર કરો, એક વખત મહારાજે પોતે દીનાનંદ ભટ્ટે રસોઈ બનાવ્યો અને મહારાજની આગળ થાળ ધર્યો હતો અને માનસી પૂજા કરવા બેઠા હતા. પ્રત્યક્ષ સ્વરૂપે મહારાજ સાથે પણ હતા. એટલે મહારાજ બરાબર થાળ ધરાવ્યો હતો ને, ત્યાં જઈ અને મહારાજ જમવા લાગ્યા થાળ. તે દીનાનાથ ભટ્ટ જાગ્રત થયા ને મહારાજ કરે, મહારાજ આ શું કર્યું તમે? કે તમે મારો થાળ બોટી નાખ્યો, કે અબડાવી નાખ્યો. એટલે સુરા બાપુ કે શરમ આવે છે ભટલા, શરમ બરમ છે કે નહીં તને? અરે જેને તે થાળ ધરાવ્યો છે એ સ્વયં પ્રત્યક્ષ આવીને જમે છે, એમાં થાળ અબડાવી નાખ્યો. એ કે એ તો મૂર્તિ સ્વરૂપે જમે છે, એને ધરાવાય. આ ભગવાનને જમાડેલું હવે મારે નહીં જમાય. કે કેમ નહીં જમાય? આ ભગવાન તો ગમે એના હાથનું જમી લે છે. કે કાઠી કોળી બધાના હાથનું જમી લે છે. કે એ તો વટલેલા છે. શું કહે છે? એ તો વટલેલા છે. હવે મારે આ થાળ ચાલશે નહીં. આવો ધર્મ પ્રધાન મયારામ ભટ્ટને હતો. જ્યારે દીનાનાથ ભટ્ટને આવો ધર્મ પ્રધાન નહોતો. આટલા બધા સ્તોત્ર કંઠસ્થ હતા, ભાગવતના 18,000 સ્તોત્ર કંઠસ્થ હતા, શ્લોક કંઠસ્થ હતા. મહારાજે પ્રશ્ન કર્યો, દીનાનાથ, ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ, પણ એમાં તમારા મોક્ષનો કયો? કાંઈ ખબર છે? અરે નહીં મહારાજ, એ તો નથી ખબર. તો મહારાજે 2 શ્લોક કાઢી આપ્યા. ક્યાં 2 શ્લોક? ક્યાં ક્યાં વચનામૃતમાં છે? 14માં નથી, ચોકડો સાચો પાછળ 54માં છે અને મધ્યના 54માં છે. 2 54 શ્લોક કયો? પ્રસંગ મજરમ પાશમાત્મન કવિયો વિદુ સૈવ સાધુસુ
કૃતો મોક્ષ દ્વાર અપાવૃત્તમ. એનો અર્થ શું થાય કે જેવી આ દેહને વિશે આત્મબુદ્ધિ છે, દેહના સંબંધીને વિશે જેવી આત્મીય બુદ્ધિ છે, એવી મારા ભગવાનના એકાંતિક સાધુ પુરુષને વિશે જેને થઈ જાય, એનું શું થઈ જાય છે? એને ભાગવત ધર્મનું પોષણ થાય છે ને મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે. બીજો શ્લોક મધ્યના 54માં મેં એમ કીધું છે કે વાત, પિત્ત અને કફ, આયુર્વેદની દ્રષ્ટિએ વાત, પિત્ત અને કફ આ ત્રણ વસ્તુથી આપણું શરીર નિર્માણ થયેલું છે. શું? આ ત્રણ વસ્તુ બેલેન્સ હોય, વાત, પિત્ત અને કફ, ત્યાં સુધી શરીર બરાબર રહે. કોઈ એક વસ્તુ વધી જાય તો આપણે બીમાર પડીએ. ઘણી વાર નથી કહેતા બીમાર થઈ ગયો, તાવ આવી ગયો છે, કાંઈ ગમતું નથી, માથું દુખે છે. કાં તો પિત્ત વધી ગયું હોય, કાં તો કફ વધી ગયો હોય, કાં તો વાત. વાત એટલે વાયુ ને ગેસ થઈ જાય. તો આ વાત, પિત્ત અને કફથી આ શરીર નિર્માણ થયેલું છે. વાત, પિત્ત અને કફ આ ત્રણ વિકારથી બનેલું આ શરીર, એમાં જેવી જીવાત્માને આત્મબુદ્ધિ છે, દેહ સંબંધી પદાર્થમાં જેવી આત્મીય બુદ્ધિ છે, ગંગાદિક તીર્થને વિશે જેવી તીર્થ બુદ્ધિ છે, મૂર્તિને વિશે જેવી પૂજ્ય બુદ્ધિ છે, એવી આત્મબુદ્ધિ, આત્મીય બુદ્ધિ, તીર્થ બુદ્ધિ અને પૂજ્ય બુદ્ધિ મારા સાધુને વિશે જેને નથી થતી, એ માણસ હોવા છતાંય પણ સ એવ ગોખર, ગધેડા જેવો છે. આ બીજો શ્લોક ભાગવતજીના 18,000 શ્લોકમાંથી મહારાજે 2 શ્લોક કાઢીને આપ્યા દીનાનાથ ભટ્ટને. દીનાનાથ આ તમારા મોક્ષના છે. આટલું બધું કીધા પછી પણ દીનાનાથ ભટ્ટને નિર્વિકલ્પાનંદનો સમાગમ થયો અને સત્સંગ છોડીને ગયા. આ તો ભલું થયું ભગવાનનું. જે દીનાનાથ ભટ્ટ મુક્ષ હતા ને મહારાજને ખૂબ રાજી કરેલા એટલે પાછા લઈ આવ્યા ને કે વિદ્વાનો આમાં કાંઈ ચાલે નહીં. સત્સંગમાં બુદ્ધિને તાળા માર દેવા પડે, બુદ્ધિથી વિચારાય જ નહીં. સંતો ભક્તો જેમ આપણને કે જેમ વર્તાવવા માંગતા હોય તેમ વર્તવું, આ સત્સંગમાં રહેવાનું એક અજોડ ઉપાય છે. શું? બહુ અદ્ભુત પૂજ્યપાદ ગુરુશ્રીએ ઘણા વર્ષો પહેલાં એક વાત વ્યક્તિગત બેસાડીને કીધેલી કે હું સત્સંગમાં ગરજુ થવા માટે આવ્યો છું, કોઈને ગરજુ કરવા માટે આવ્યો નથી. અને પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી અહીંયા રહેતા ને, જ્યારે મહંત હતા ને ત્યારે મને બેસાડીને એક બહુ સરસ વાત કીધી કે મહત્ત્વના થવા કરતાં સારા થવું બહુ મહત્ત્વનું છે. શું? આપણે કદાચ મહત્ત્વના થઈ જઈએ, બહુ સંતો હરિભક્તો કાંઈ બી અગત્યનું કાર્ય હોય તો આપણે એમાં સંમલિત થઈએ, બધું કરતા હોઈએ, પણ મહત્ત્વના થયા પછી પણ સારા થવું બહુ મહત્ત્વનું છે. સારા થવું, સારા એટલે સત્સંગમાં બધાને ગમીએ, નિર્માની થઈએ, ખૂબ ભાવ પ્રેમથી હરિભક્તોની સાથે આત્મબુદ્ધિ કેળવીએ અને સત્સંગમાં પરિવાર જેવો ભાવ આપણને કેળવાય, એ સારાપણું છે. એટલે અહીંયા સામંતસિંહ પાસે બધું જ હતું, બુદ્ધિ હતી, પણ શું નહોતું? એક ધર્મ નહોતો. રહેણી કહેણીની દ્રષ્ટિએ તેનામાં લેશ માત્ર પણ ધર્મ નહોતો. ધર્મની બાબતમાં તે દરબાર બંધાઈ જતા હતા. તેમાં જ્ઞાનની દ્રષ્ટિએ બુદ્ધિ તો અપાર હતી, પણ ધર્મવાળાની આગળ તેનું કાંઈ ચાલતું નહીં. સામેની વ્યક્તિમાં જેટલો ધર્મ દેખાતો તેટલું તેમને નિષ્કપટતાથી માન આપતા હતા. ધર્માચરણ વગરના લોકોના તો તે ગુરુ થઈ બેસતા. કોઈને આગળ બોલવા દેતા જ નહીં. તેણે શ્રીના ચરણ દબાવ્યા, તે પછી હાથ, પીઠ અને મસ્તક પણ દબાવ્યું. શરીરને દબાવતા દબાવતા તેમણે શ્રીહરિને પરમેશ્વર જાણી લીધા. બોલો, પોતે વાતો કરતા હોય અને સામે કોઈ વિદ્વાન વ્યક્તિ આવે તેનું કાંઈ ચાલવા દેતા નહીં. એટલા વાકચાતુર્યવાળા હતા, બુદ્ધિશાળી હતા બોલવામાં, વાકપટુતા ગજબની હતી. મહારાજ એમના દરબારમાં પધાર્યા, મહારાજના હાથ દબાવ્યા, પગ દબાવ્યા, મસ્તક દબાવ્યું. દબાવતા દબાવતા એણે શું જાણી લીધું કે આ ભગવાન છે, આ શ્રીહરિ છે, સહજાનંદ સ્વામી છે, પરમેશ્વર છે. એ કેમ ખબર પડી હશે? હાથ પગ દબાવતા દબાવતા. એમ થોડી કે તમે ખરા છો, ગોઠવી દીધું સીધે સીધું. એ કે અહીંયા થોડી પ્રસંગ છે. આ વાત ચોક્કસ છે, સત્સંગમાં એ ચરિત્ર છે ખરું, અહીંયા હાડકું ક્યાંય ને એવું થોડી લખ્યું છે. એવું લખ્યું અહીંયા તઈ આગળ વાંચીએ પછી આપણે એ ચરિત્ર એ કહીએ. તમે જે કીધો એ સરસ છે. એ ચરિત્ર તેણે જે પ્રશ્ન પૂછ્યા તેના પ્રત્યુત્તર શ્રીહરિએ તરત જ આપ્યા. આ બુદ્ધિશાળીને એવી રીતે તરત હા ન પડે, પરચા બતાડે એટલે. એ તો જાદુગરા સમજે. એ બતાવ્યું તું વેરાભાઈને દરબાર.
વેરાભાઈ મહારાજને કહેતા હતા, મહારાજ કંઈક અલૌકિક લીલા બતાવો તો અમે તમને ભગવાન માનીએ. મહારાજ કે કોક દી બતાવશું. તે વેરાભાઈ મહારાજને કે મહારાજ આજે તમારા ચરણ દબાવવા છે. મહારાજ કે દબાવો. તે ઢોલિયા ઉપર બેઠા અને વેરાભાઈ મહારાજના પગ દબાવ્યો. તે પહેલાં અહીંયાથી શરૂ કરી, પેનીન પિંડીન બધું, પણ બધું ભેગું થતું જાય આમ પોચું આમ સ્પંજ હોય એવું. ધીરે ધીરે કરતાં ઉપર આવ્યા, અહીંયા ગોઠણે, તે ગોઠણ ભેગા થઈ ગયા. અહીંયા કમર, પેટ, છાતી બધી ભેગી થઈ ગઈ, માથું ભેગું થઈ ગયું. આમ મહારાજનું શરીર આખું આમ રૂંડ લોંદા જેવું થઈ ગયું. મહારાજને કે મહારાજ આવું બધું કેમ? એ કે હાડકું નથી, કે માણસને હાડકું હોય એમ થોડી હોય. મહારાજ કે માણસને હાડકું તો હોય ને, તમે ખરા માણસ છો, દબાવો છો તમને ખબર નથી પડતી, હાડકું તો હોય જ. તે દબાવતા જ્યારે માથે ઉપર ગયા ને, ત્યાં તાળવું ભેગું થઈ ગયું, તાળવુંની દાઢી આમ થઈ ગયું ચપટ. મહારાજને કે મહારાજ દાઢીને તમારું તાળવું ભેગું થઈ ગયું. માણસને, મહારાજ કે ખરો માણસ છો, માણસને દાઢી હોય ને આખું સ્કેલેટન હોય, ખોપડી હોય, એ થોડી ભેગી થાય. તે વખતે વેરાભાઈ મહારાજને કે મહારાજ આ હાડકું ને ખોપડી ને શરીરના અવયવો ને શરીરના વિકારો બધા માણસને હોય. મહારાજ તમે માણસે નથી, દેવે નથી, સત્પુરુષે નથી, તમે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. પણ અહીંયા એ વાત નથી. અહીંયા વાત શું છે? શરીર દબાવતા એણે અમુક પ્રશ્નો કર્યા. વિદ્વાન માણસને પ્રશ્ન જેવું જેનું અંગ, મહારાજ એવી રીતે એનું સમાધાન કરતા. જેણે પ્રશ્ન પૂછ્યા તેના પ્રત્યુત્તર શ્રીહરિએ તરત જ આપ્યા. જમપુરી અને તેના દુઃખોની બધી વાત શ્રીહરિએ કરી. તે પછી ભગવાનના ભજનથી સુખી થવાય એવી વાત પણ કહી. આ ખૈયા ખત્રીને કેમ મહારાજે પ્રશ્નોના ઉત્તર આપીને કર્યું હતું ને? 100 પ્રશ્નો એકી સાથે ખૈયાએ કરેલા. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે બેસાડી દીધા લે ગાદી ઉપર, ઊંચા ઢગલા ઉપર ધૂળના, અને કીધું હે અમને તો એવું હતું, ખૈયા તું કેવાય પ્રશ્ન પૂછીશ, આવા પ્રશ્ન આપવા માટે અમે કંઈ નવરા નથી, અમારા નાના શિષ્ય આપી દેશે. અને મહારાજ એકી સાથે ધડ કરતા પ્રશ્નની જડી વરસાવી, ઉત્તરની જડી વરસાવી. તે ખયો બોલે ની પેલા ખયાની માં બોલી, હેકડો સહજાનંદ બ નહીં. મથે વેઠવાય છે સહજાનંદ નાય, નીચે વેઠવાય ને છે સહજાનંદ આય. કચ્છીમાં બોલ્યા. અહીંયા આને હા પડી ગઈ. કોની વાત હાલે છે બાપુ? ગુજરાતસિંહ કોની વાત હાલે છે? આ બાપુની તો ખરી, બાપુની વાત હાલે છે. ક્યાં બાપુની? નામ શું? સામંતસિંહ જાડેજા. ગામ કયું? સાપર. જન્મ મરણે લક 84ની વાત પણ શ્રીહરિએ કરી. જે દરબાર બીજી કોઈ બાબતથી ડરતા નહીં, પણ શ્રીહરિના મુખની વાત સાંભળીને તેઓ ડરી ગયા. કારણ કે જો વિદ્વાન હોય ને એને પછી પાપનો ડર ન હોય. કારણ કે એના મનમાં એમ જ હોય કે જ્ઞાનીને કંઈ અડતું જ નથી, જ્ઞાનીને કોઈ પાપ લાગતું જ નથી, એના મનમાં એવું હોય. પણ ભગવાનની વાત સાંભળીને આ દરબાર ડરી ગયા. પછી તે દરબારે શ્રીહરિને કહ્યું, મહારાજ હવે તો હું આપને જવા નહીં દઉં. જેવા ખોડતો હતો તેવા આપ ગુરુ મળી ગયા છો. આપ જેમ કહેશો તેમ હું કરીશ. આપની આજ્ઞા પાળવામાં હું પાછો પગ નહીં રાખું. આપ મારા જીવનો ઉદ્ધાર કરો. મને આપના વચનરૂપી અમૃતનું પાન કરાવો. આપના સિવાય મારો ઉદ્ધાર કોણ કરશે? એટલે હવે આપ મારા ઉપર અપાર દયા કરો. આપનું નામ પતિત પાવન છે. આપ પ્રભુ તે નામનો વિચાર કરો. પરીક્ષિતને સુખદેવજી ગુરુ મળ્યા હતા તો તેનો મોક્ષ કરીને તેઓ ગયા હતા. આપ તો સુખદેવજીના પણ ગુરુ છો. મારા ધન્ય ભાગ છે જે આપ અહીં સુધી આવી ગયા છો. આપ જેવી કહો તેવી જગ્યા, મઠ, મંદિર કે આશ્રમ હું બંધાવી દઉં, પણ આપનાથી વધારે મહત્વનું મારા માટે કાંઈ જ નથી. બોલો. હવે મહારાજ આ સામંતસિંહના આગ્રહને જોઈને રોકાય છે કે જતા રહે છે, એ કથા આપણે સોમવારે સાંભળશું. કાલે તો રવિ સભા છે, એટલે કંઈક નવું કરવું પડશે ને, એટલે કંઈક કીર્તન વિવેચન જેવું કંઈક આપણે પ્રયત્ન કરશું. એટલે આજની કથાને આપણે વિરામ આપશું અને અત્યારે હનુમાનજીની આરતી કરવા માટે બધા જ ભક્તો લાભ લેવા માટે
પધારજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી સહજાનંદ